હવે સાબરકાંઠા તરફ નજર કરીએ તો ઈડર અને ભિલોડા નેશનલ હાઈવે અત્યારે બંધ થઈ ગયો છે। ભેંસકા નદી બે કાંઠે થતા હાઈવે બંધ કરવાની નોબત આવી। નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોટવાઈ ગયો છે। જે તસવીર આવી રહી છે સાબરકાંઠાથી તે આપણે બતાવીએ। ભેંસકા નદી બે કાંઠે વહી છે અને તેના કારણે ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ છે। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, ઈડર ભિલોડા નેશનલ હાઈવે બંધ છે ત્યારે કોઈ વૈકલ્પિક માર્ગ છે ખરો? ચોક્કસ કે પંકજ, જે ઈડરની જે ભેંસકા નદી છે તે ભેંસકા નદીમાં ઘોડાપુર આવ્યું હતું। ઘોડાપુરના કારણે જે ડાયવર્ઝન જે રોડનું કામ ચાલુ હતું તે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે, પરંતુ હાલ તો તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે વાહન ચાલકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી, પરંતુ જે વધુ વરસાદના કારણે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ઈશાન, આ જે ઈડર ભિલોડા નેશનલ હાઈવે છે તે રૂટીનમાં અહીંયા ધમધમતા હશે વાહનો પણ, ત્યારે હાલમાં આ જે રોડ તૂટી ગયો છે અને તેના કારણે હવે વૈકલ્પિક માર્ગ આપવામાં વાહન ચાલકોને કેટલી હાલાકી? પંકજ, ચોક્કસ કરતા વાહન ચાલકોને જે જ્યારે પાણીનો પ્રવાહ વધુ હતો ત્યારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હાલ જે ડાયવર્ઝન આપ્યું છે ડાયવર્ઝનના કારણે વાહન ચાલકો સલામત રીતે નીકળી રહ્યા છે। અત્યારે હાલ તો કોઈ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ નથી થયું કે જેના કારણે વાહન ચાલકો અટવાતા હોય, પરંતુ જે વરસાદ વધુ હતો ને જે સમયે પાણીનો પ્રવાહ વધુ હતો તે દરમિયાન આ પરિસ્થિતિ વાહન ચાલકોએ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। હવે વાત મહેસાણાની। મહેસાણામાં સતલાસણામાં મોડી રાતથી વરસાદને પગલે આંબાઘાટમાં એક તરફનો રસ્તો બંધ થયો। આંબાઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી। સતલાસણા દાંતા અંબાજી જતા રોડ ઉપર પથ્થરો પથરાયા। પહાડોનો કાટમાળ રોડ ઉપર પથરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો। જે તસવીરો આવી રહી છે મહેસાણાના સતલાસણાથી, જ્યાં જોઈ શકાય છે કે ભારે વરસાદને પગલે અહીંયા આંબાઘાટમાં એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે। આંબાઘાટમાં પહાડો પરથી ભેખડો ધસી પડી। સતલાસણા દાંતા અંબાજી રોડ પરના આ દ્રશ્યો છે, જે પથ્થરો છે એ અહીંયા નીચે રોડ પર પથરાયા છે અને તેના કારણે પહાડોનો કાટમાળો જોઈ શકાય છે। મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં સવારથી જે વરસાદ હોય છે તે વરસી રહ્યો છે। ખાસ વાત કરીએ તો સૌથી વધુ વરસાદ એ સતલાસણા વિસ્તારમાં વરસ્યો છે। સતલાસણા વિસ્તારમાં રાત્રિ દરમિયાનથી અત્યાર સુધી 4.5 ઇંચ જેટલો વરસાદ વચ્ચે ખાબક્યો છે, જેના કારણે સતલાસણાના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। તો બીજી બાજુ મહેસાણામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। એક બાજુ મહેસાણા જિલ્લામાં જે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે, તો બીજી બાજુ વરસાદે પણ માજા મૂકી છે। તમે જોઈ શકો છો, આપણે બાયપાસ રોડ પર છીએ, ત્યાં પણ જે વરસાદના કારણે જે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થયા છે। બીજી વાત કરીએ તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે ખેડૂતોએ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે। વરસાદ આવે તો તેમની વાવણી હોય છે તે શરૂઆત થાય છે, એટલે ચોક્કસથી કહી શકાય છે ખેડૂતમાં ખુશી જોવા મળી રહી છે। બીજી બાજુ જે સ્થાનિક લોકો હોય છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે, કેમ કે જે અસહ્ય ગરમી પડી રહી છે તેમાંથી ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે તેને રાહત મળશે। તો બીજી બાજુ વાહન ચાલકો ચોક્કસથી હેરાન થઈ રહ્યા છે, કારણ કે સવારથી જો ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઓફિસ જવાનો સમય હોય છે, તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે વાહન ચાલકો હોય છે ટુ વ્હીલર વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલે ચોક્કસથી હાલમાં મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં જે સાર્વત્રિક વરસાદ હોય છે તે વરસી રહ્યો છે, તે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે। મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ। સિઝનનો વરસાદ વરસતા જગતના તાતમાં ખુશીની લહેર છે। વરસાદની કાગડોળી રાહ જોતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે।